આ બાજુથી આપા અમીર 700 વીઘાનો ગ્રાહદાર ચારણ, પણ દીકરો નથી, સંતાન નથી, પણ આઈમાં એને બહુ વાલા. એટલે ગાંડી ગીરમાં આવી અને અમીર બાપુ મોડ આઈમાની સેવા કરે. આઈમાની 1 મહિનો 2 મહિના 3 મહિના આઈમાની હારે ગીરમાં રોકાય, ભેહું ચારે સેવા કરે. અને એમાં મઢડાથી કોઈ સમાચાર મોકલ્યા કે આપા અમીરને કયો હવે મઢડા વયા આવે. આ 3 મહિના થઈ ગયા, 700 વીઘાનો ગ્રાહદાર ચારણ, અને એને ઘરની ભાન નથી, આને ભટકવા સિવાય બીજું આવડતું નથી. આપા અમીરને સમાચાર મોકલ્યા અને આપા અમીરને સમાચાર કાને પડ્યા એટલે આંખમાંથી આહુડા પડી ગયા. અને હરાકડિયા વાળી આયો હોનબાઈના પગમાં પડીને કીધું કે માં, તમારો નેહ મને મૂકવો ગમતો નથી, તમારો ખોળો મૂકવો ગમતો નથી, પણ સમાચાર ઉપર સમાચાર આવે છે એટલે હું એક આંટો મઢડા જઈ આવું. તેદી આંખમાંથી બોરબોર જેવા આહુડા પડ્યા. લાખણસીભાઈ એવું કહેતા કે તમે કોઈ પણ ભગવાનની સામે, કોઈ પણ માની સામે પ્રાર્થના કરો અને તમારી આંખમાંથી આંસુના 2 ટીપા પડે તો એવું માની લીજો કે તમારી પ્રાર્થના એને સાંભળી લીધી છે. અને અમીર બાપુની આંખમાંથી જેથી આહુડાની ધારું થવા મનાણી હરાકડિયાના ગાંડી ગીરના નેહમાં, તેદી રાણા ગીડની દીકરી આય હોનબાઈ માથે હાથ મૂકી અને આપા અમીરને કીધું તું છાનો રહી જા બાપ, તારા જેવા ચારણની, આવા ભોળિયા ખોળાવાળાની અમારી જરૂર છે. અને હવે હું તને કહું છું, તારે હરાકડિયાના નેહ સુધી આટો નહીં થાય કે કામા, કે હવે તું મઢડા વ્યો જા. હું રાણા ગીડની હોનબાઈ બોલું છું. તારે ત્યાં 5 દીકરી થાય, એમાં સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજે અને મઢડાના પાદરમાં હો હુરજ હામટા ઉગાડું તો માનજે કે હું રાણા ગીડની હોનબાઈ બોલીશું ભાઈ. અને સાહેબ 5 દીકરીઓ આપા અમીરને, અને સૌથી નાના દીકરી એટલે આ સોનબાઈ માની બીજ હું તમે ઉજવી છે જાય હોનબાઈ. અને સાહેબ આ હોનબાઈએ મઢડામાં અવતાર લીધો અને લોક કવિ તો એમ કહે છે કે આખું બ્રહ્માંડ હલવા માંડ્યું હતું ભાઈ, કે આયા શક્તિ ઉતરી છે.